ખાલી છોડવા છે ને મિત્રો તમને બતાવવા મરી ગયેલા દેવા હોય તો આમ આવા આવડો આવા કપાવાથી કે આવડે આવા જીવી જાય કે આને છે ને મિત્રો આને વજન આને મૂકી દેવાનો આ રીતે ગારાનો એટલે આમ બસી જાય એટલે આને બીબડું તો નહીં જાય નાખવું તો પડશે તે કા બાપા આ કપા મારો દીકરો છે ને કે દોનો કહેતો પાણી દે પાણી આમાં લે પીએ પાણી હવે આને છે ને ખાતરનો ડોઝ આને દેવાનો તે છે ને મેં કાબુમાં છે તો મારો દીકરો બે પાંદડે દીશો તો આ કે દોનો કહેતો પાણી દે એટલે પીએ પાણી આ છે ને ખાલા છે ને જો આમ સોંપે છે મારા બાપા એ કપાઈ મરી ગયો લાગે તો હર મહાદેવ ને કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાંથી છો તો આજે ફરી વાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો હાઈવે પરથી મિત્રો કર્યો છે તમે લોકેશન છે ને મિત્રો તમે કોમેન્ટ કરી દેજો આ લોકેશન કેવું છે આમ એટલે અત્યારે મિત્રો મેં આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મવા આવ્યો હતો માર્કેટિંગ યાર્ડમાં વિડીયો બનાવવા માટે આવ્યો હતો અત્યારે હું જાતો ને મેં કહ્યું લોકેશન મસ્ત છે અને વરસાદને હું કંઈ આવતું નથી આ તમે લોકેશન જોવો તો એક નંબર મિત્રો અત્યારે છે ને વ્યૂ આવે આમ ખતરનાક તો આ તમને આમ કેમેરાની અંદર મિત્રો તમને આવું લાગતું છે બાકી અહીંયા રિયલી મિત્રો તમે આવ્યા તો સુપર મિત્રો સ્વર્ગનો નજારો હોય ને એવું મિત્રો અત્યારે લોકેશન અત્યારે બની ગયું છે મેં કીધું તમને આ ક્લિપ મેં કોઈક લઈ લઉં ને સ્ટાર્ટ કરું મિત્રો બ્લોગને બાકી તમે જોવો ને તો આ લોકેશન મિત્રો હું તમને અત્યારે કહી દઉં તમે કોમેન્ટ બાયપાસ ચોકડી છે મિત્રો હું અત્યારે મેન હાઈવે પર છું અને આણી મિત્રો અંદર મવામાં જવાય છે ને આવડો બાકી આ રસ્તો એ સીધો હાઈવે પર જવાય છે એટલે રસ્તામાં મિત્રો મેં ગાડી મેં અત્યારે ઊભી રાખીને મિત્રો તમને ક્લિપ બતાવી દઉં એટલે આપણે ડેલી બ્લોગ ડેલી બ્લોગ બતાવતો રહે બાકી તમે આમ જો મિત્રો સ્વર્ગનો નજારો જોરદાર મિત્રો અત્યારે વ્યૂ આવે ખતરનાક હું મારે મિત્રો તમને બતાવું ઓલી સાઈડ મિત્રો આગળ મિત્રો આપણે તો બધું સિટી ને એવું આવે બાકી આ બધું તો નારિયેળી ને એવું છે આ સાઈડ નીચે ટીંબી દાદાનું મંદિર છે બાકી આ રીતનું છે હવે ઘરે જઈને બતાવી મિત્રો આજની કંઈક આપણે નવી મિત્રો હું આજની આપણે સમજો છો ને નવું હું આજનું આપણું સેટઅપ થાય છે બાકી આજે મિત્રો આપણે વરસાદ હવે આજનો આખો દિવસ આવ્યો નથી કાલે એટલે હવે આવ્યું વરસાદના વાડીએ અને વાડીએ જઈને મોલેજ પાણી જોયું કે કેવીક મોલેજ પાણી છે આમ વરસાદ વીયો છે પછી બાકી કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં રહેજો એટલે બાકી રસ્તે પર આપણે બહુ અત્યારે ઊભું નથી ગાડી લઈને ફટાફટ નીકળીને તમારે જાણવું મિત્રો એવું કંઈ લોકેશન હોય સારું કે ચોમાસામાં કાંઈ સારી એવી જગ્યા હોય ક્યાં ફરવા લાયક હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને કહેજો તો આપણી લોકેશનને મિત્રો આપણે વિઝિટ કરશું ને નાજીને આપણે બ્લોગ બનાવશું બાકી કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં અને આપણી ચેનલમાં પહેલી વખત આપણી ચેનલમાં ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ડેલી મિત્રો આપણે ફેમિલી બ્લોગને નવી અપડેટ આપતો રહે અત્યારે આપણે ઘરે અત્યારે પહોંચી ગયો છો ને ગાર્ડન છે ને અત્યારે બારી અત્યારે રાખી છે કેમ કે કપાસ સોંપવા જવાનું છે ખાલા સોંપવા જવાનું છે મારા પપ્પા કે ઘડીક બારી રહેવા દે ખાલા સોંપવા જવાનું છે અને અત્યારે છે ને જો આપણે પેલા બધી ગાયોને બાંધેલી હતી ને બધાને એને હવાના સ્થાને ઘરે પકડી દીધા ને અત્યારે ખાલી ગગીને એકને જ રાખી ને આને કહે દે હવે હમણાં આપી દે કાંઈ નક્કી ને કામાં હા ઓલાને તો થઈ ગયું ને મારા પપ્પા છે ને ભાઈ નળ આવે ને તો પાણીનો બાટલો ભરે છે ગોળાથી નથી ભરતા આમ તાજું ભરવાનું કામ તમારે ને આવવાનું વાડીએ હા બિલ્ડિંગ ચડે તમારે ને આવવાનું કપાસ સોંપવા એટલે આજે છે ને મિત્રો ખાલાથી સોંપવાના હોય ને ખાલા સોંપવા જવાનું છે બિલ્ડિંગ ચડે ને મારામાં આવી જાય છે વાડીએ ખાલા સોંપવાના અમે બિલ્ડિંગ ચડે જોયું વરસાદ પછી ને આમ વાડીની હાલત કેવી આમ સી હોય મિત્રો છે ને વાડીએ જતા ને મારા પપ્પા કે પેલા છે ને ચા પાણી પીતા હતા એટલે આમ પેલા છે ને ચા જોવે જો ભાઈ ચા છે ને અત્યારે કેટલા ફેરી બને છે કેટલા 12 વાગ્યા ને ત્રીજી ફેરી મિત્રો ચા બની નાખી છે નદી બા કેટલી ફેરી જોહે તો 3-4 વખત પછી 2 વખત તો પાકું ને છે ને આપણે ચા અત્યારે પહેલી બિલ્ડિંગ ચડે જતા ને તો એક ફેરી પહેલી હતી મારા પપ્પા ક્યાંથી બીજી ફેરી બનાવી નાખ્યું આમ સોમાની સાતો તો કા પપ્પા
એમ સિઝન પ્રમાણે છે ને હાલવું પડે આમ ચા પાણી અત્યારે છે ને વરસાદ હોય ને તો ચા પીવાની એવું હોય ને એ છે ને ભાઈ પેલા છે ને ચા પાણી પી લઈએ અને પછી છે ને વાડીએ રાંધશે ખાલા થશે અત્યારે છે ને વાડી આવી જશે ને મારા પપ્પાને છે ને આપણે પૂછ્યું કે આમ કેવું નુકસાન છે આપને તો આમાં કાંઈ ખબર ન પડે પણ ઝાડ ને એવું છે ને આમ ઢળી ગયેલું દેખાય તમે તો કેવું બહુ નુકસાન છે સોપાના આ છે ને અડધી મિત્રો છે ને ઠેલી લેવા આવડે બધામાં સોંપવા માટે કાપવા એટલે આવું છે બધું છે ને આપણે ખેડૂત મિત્રોનું આમ બધું છે ને ઉરાવી દીધું છે ને મારા કાકાની શોપે ને અમારે સોંપવાનું છે તો આની અંદર આ શહેર છે ને ઢળી ગઈ હોઈ ગઈ પણ હવે કંઈક ખાતર બાતરનો કંઈક ડોઝ આને મારવો પડશે કાપવા પછી બધું રાગે પડશે એવું છે ને આ બધું હોઈ ગયેલું છે આ એક અડધું મારા પપ્પા છે ને ડબલું લાવ્યું ને બધું સોંપવાનું છે એટલે હવે એકડેકથી શાહ ચાલુ કર્યું મારા પપ્પા સોંપતા એક ને એક શાહ હું સોંપતો હતો મારા માં છે ને ઓરલી સાઈડમાં ઓરલી વાડી છે ને જ્યાં અત્યારે ખાલાને એવું સોંપશે ને અમારે બે બાપ દીકરાને અહીં સોંપવાનું છે એટલે પહેલાં છે ને ખાલા આપણે સોંપી દઈએ બાકી તમે લોકેશન જોવો તમે વ્યૂ ખતરનાક આવે ગજબનું એક નંબર એટલે અત્યારે છે ને આપણે એક અત્યારે ફાઇનલી અત્યારે આપણે એક ઓળી અત્યારે કાઢ નાખી છે અને આપણે છે ને હેઠ પહોંચી ગયા ને મારા પપ્પા છે ને જો તમે અડધથી ભેગા છે આપણે એક ઓળી ઉપાડી દીધી છે ને આ રીતના બીબડા છે કઈ રીતના સોંપે નહીં મિત્રો તમને બતાવો તો આપણે ખાલે સોંપતા શીખવાડે કેમ કે એક હાથમાં બીબડા છે ને એક હાથમાં ફોન એટલે કાંઈ આમ તો કાંઈ તમને દેખાડાય નહીં બાકી આ રીતે આપણે સોંપાશે જો તમે ખાલા અને વાડીને આપણે હાલ જ જોઈએ ને તો મિત્રો પાણી એ જળ બંબાકાર કરી નાખ્યું છે અત્યારે ફૂલ પાણી આવી ગયું ને આ વરસાદ આવ્યો પછીનો મિત્રો છે ને પહેલી ફેરી હું અત્યારે વાડી આવ્યો છું ને તમે જો ને તો હજી આ તમને ધોરિયા બધા ને પાણીના જો આ રીતના એ બધું પાણી છે ને મને ધોળી ગયેલું છે બાકી વરાપ થાય જાય નેદું હોય ત્યાં પડશે તમે જો ખડ લેકરું થઈ ગયું છે ને પહેલાં તો હજી આપણે એક વેળી ચાર કાઢી એક શાહ મારા પપ્પા કાઢી એટલે બે શાહ નીકળે ને પછી આ રીતે આમ ઠેઠેથી પોગડા છે તમે જોઈ લો એટલે આવું છે આપણે ખેડૂત મિત્રોનું બધાનું જીવન વરસાદ આવે ને તો બહુ વરસાદ નહીં હારો અને હું તમને છે ને મિત્રો વાત કહેતા ભૂલી ગયો આ કપ્પા મારો દીકરો છે ને કે દોનો કહેતો હતો પાણી એમાં લે પીએ પાણી હવે આને છે ને ખાતરનો ડોઝ આને દેવાનો તે છે ને મેં કાબુમાં છે તો મારો દીકરો બે પાંદડે દીશો તો આ કે દોનો કહેતો પાણી દે એટલે પીએ પાણી કરી નાખો દીકરાને બજાર બંબા કરે પૂરું હવે તારી ઉપર મારા ભાઈ બધી લોન બધી લીધેલી છે બધા પૈસા આથી બાકી છે ને બધી તારી ઉપર દેવાના છે એટલે તું આમાં મરી જાય તો અમે શું ને કે કરશું એટલે છે ને અને ખાતરનો જે ગોલ્ડન ડોઝ એક દેવો છો છે ને અમુક છે ને અહીંયામાં ઝીણા છે ને તો આ લાઈનમાં તો અમુક આ બસા મરી જાય ને એને નવા અને બસાને મોટા કરવા બધો શોપીને કેમ કે તો જ આપણે આમાં ભેળવામાં થાય એવું છે બાકી ભેળું નહીં આમાં થાય એવું સમજો છો ને એટલે એક છે ને તો અહીંયા સુધી બરોબર છે એક ખાલું છે ને તો અહીંયા એક આવશે ના શોપીને મોટો કપાને કરવો જો તે આપણે બધા લોન જે લીધેલા બધા પૈસા આની ઉપર ઘણું બધું આપણે કરવાનું બધું બાકી છે આપણે થાર એક લેવાની છે એટલે એવું છે બધું આને છે ને બીબડા શોપીને અને બધાને મોટાને કરવા દો આ બે પાંદડાને છે ને એ મારા દીકરા બધા બોલતા પાણી દે પાણી આમ હવે લે મેંગ પાણી હવે ને પાણીની જરૂર ને ખાતરનો છે ને ઉડલેને એક ડોઝ આપી દઉં ને એટલે કાબુમાં આવી દે બાકી આપણે પછી વાર્તાલાપ પછી કરશું પહેલાં છે ને આપણી ઓળ આપણે કાઢી નાખ્યું અડધે પહોંચી જશે અમારા પપ્પા બાકી કન્ટિન્યુ રહેજો મોજ મસ્તી સાથે આજનો આપણો બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ પાછા ફાઇનલી ચાર મિત્રો આપણે એક બકેટ આપણે છે ને કપાસ છે અત્યારે આપણે સોંપી દીધા છે એટલે કે 6-7 બીબડા થયું એક બકેટમાં થોડું બાકી રહ્યું આજને આપણે એવરેજ આપણે કાઢ્યું ને તો એટલે 3.5 થી 4 એટલે કે 3 તો પાકી ત્યારે ઓળને અત્યારે એવરેજ આવ્યું છે અને એક બકેટમાં કેટલા 6 બીબડા જેવું વધુ છે પછી હવેના બકેટ પ્રમાણે હોય અમુકનું બકેટ નાનું હોય તો અમુકનું મોટું બકેટ હોય મારા પપ્પા તો કોથળી રાખે છે આપણે એક બકેટમાં આપણે એવરેજની આપણે વાત કરીએ તો સરેરાશ 3 થી 3.5-4 ઓળની રાઈસ આવી છે અત્યારે આપણે છે ને 6 ઓળો આપણે કાઢી છે એટલે અંદાજે 6 બીબડા જેવું અત્યારે વધુ છે અને તો એમાં આખું બીબડું તો ઉડી ગયું એટલે 6 બીબડા છે અમારા પપ્પા ચાર આવે અને પીપા બકેટ ચાર ભરી લઈએ પાછી 6 ઓળીની રાઈસ આવે એટલે એવું નહીં કે આપણે અમારે 6 ઓળે ત્યાં અમુકમાં ખાલા વધી ગયા હોય તો થોડીક ઓછી એવરેજ આવે ને અમુકને પછી બકેટ પ્રમાણે હોય કેટલીક તમે મોટી જેમ ભરો એમ એટલે આપણે મીડિયમ આપણે બકેટની આપણે મોટી આપણે ભરીએ એટલે બીબડા ઢોળાય નહીં એક નાખી સારું પડે
બાકી તમારે પણ મિત્રો વરસાદ થઈ ગયો છે અને તમારે કપાસના ખાલા સોંપવા છે, કોઈ દાળીએ મજૂર કોઈ દાળીએ નથી આવતું, તો અત્યારે શીખો એપ ડાઉનલોડ કરો. અત્યારે છે ને મિત્રો પાણી અત્યારે પીવા અત્યારે ખોટી છે ને, અડધું પોણું લગભગ ઉપાડી લીધું છે. કેટલું બા થઈ ગયું છે? અડધું પોણું ઉપડી ગયું ને. બહુ ઝાદા છે ને આ બાજુ ખાલા છે, બાકી આ બાજુ એટલા બધા નથી. બળી ગયો. બાકી અમુક છે ને આ રીતે ઓલે થાય છે, અમુક છોડવા છે ને મિત્રો તમને બતાવવા મરી ગયેલા દેવા હોય તો આમ આવા આવા કપાવા થઈ જાય. આવડે આવા જીવી જાય કે આને છે ને મિત્રો આને વજન આને મૂકી દેવાનો આ રીતે ગારાનો, એટલે આમ બસી જાય. એટલે આને બીબડું તો નહીં જાય, નાખવું તો પડશે તે કા બાબા. હા ફેમિલી અત્યારે છે ને આપણે બીબડા અત્યારે કપાસને આપણે સોંપીને જાવીશું પગ ધોવા, કેમ કે ગારાવાળા અત્યારે પગ થઈ ગયેલા હતા ને, સંપલ છે ને ફૂલ ગારાવાળા થાય. એટલે મેં કહ્યું છે ને પહેલાં અમારી વાડીની બાજુમાં છે ને હણહોરી એક છે, તો તમે પાણી જ્યારે ફૂલે ફૂલ જાય છે. અત્યારે હણહોરી નીચેથી જાય છે, બાકી બહુ વરસાદ ન હોય ને તો ઉપરથી જાય. મારા પપ્પા અત્યારે ઓલા પણ અત્યારે ઊભા છે, ગાડી આપણે અહીંયા પડી. મેં કીધું છે ને પેલા પગ ધોઈને પેલા ગારાવાળા સંપલ ન થાય એટલે આપણે અહીંયા છે આપણી વાડી અને અહીંયા છે આમી હણહોરી. પાણી જાય છે બહાટી બોલાવે, પહેલાં આપણે અંદર નથી ગળવાનું. આ રીતે આમ એક સાઈડમાં છે ને કાંઠે ઊભીને પહેલાં પગ ધોઈ નાખ્યો ને. બહુ છે ને મિત્રો ફૂલ એમ ફૂલ ભૂખ લાગી ગઈ એટલે પહેલાં ઘરે જઈને પહેલાં પેન્ટ પૂજા કરવી પડશે. પહેલાં પગ ધોઈ નાખ્યો કમ્પ્લેટ. ઘરે આવી ગયો છે ને 1:30 વાગી ગયો છે, તમે જોઈ લો 1:30 વાગી ગયો. ઘરે અત્યારે કોઈ નથી. મારા માઈએ જે આપણે ત્યાં ખાલા સોંપવા ગયેલા હતા ને ચા પાણી પીને, એટલે હજી આવ્યા નથી. અને અમે બિલ્ડિંગ ચડતા આવ્યા ને મારા પપ્પાએ સીધા વહી ગયા વાડીએ ખાધા પહેલાં. અત્યારે કે ખાવું નથી, પહેલાં છે ને ખાલા સોંપી આવી. એટલે આવીને પહેલાં આપણે ગગીને થોડું ખડ નથી દીધું. અને તમે જો અત્યારે આપણે જમવામાં આપણે છે શીણાની દાળ અને દૂધીનું બંનેનું મિક્સ શાક છે. વાટકો મોટો છે, નાનો વાટકો છે ને આપણે ગોઈતો ભાઈ કહેતા હતો નહીં, એટલે આને જે મોટો વાટકો હતો ને આપણે લીનને બેસી જાય, આપણે ક્યાં આપણે ધોવાનો હોય. એટલે આપણે મોટો વાટકો લઈ લીધો. 1:30 વાગી ગયો સર. હવે અત્યારે છે ને ઇમરજન્સીમાં ફટાફટ પહેલાં ખાઈ લઉં. ઇમરજન્સી એટલે મીડિયમ એનર્જી તો થોડુંક ખાઈ લઉં અને ખાઈને પીપો જવાનું છે વાડીએ સા લઈને. પીઝો સા અત્યારે જાય છે, હું તમને ગણાવતો રહી. 1:30 વાગી ગયો ને એટલે 2 વાગ્યાથી અત્યારે હું થોડુંક ખાઈ લઉં, પછી આરામ બારામ કરીને અને સા લઈને પછી તમારી મને વાડીએ છે ને જમીન કાઢવીને અત્યારે 3 ને 10-15 મિનિટ જેવું થઈ ગયું છે અંદાજે. અત્યારે સા અત્યારે લઈને જાઉં છું એટલે નેશનલ હાઈવે ઉપર. જો આમ ગારો ને હાથમાં ફરમો, કેમ કે અહીંયા છે ને ગાડી ન હાલે ને. મારા પપ્પાની છે ને ઓલા પણ જો આમ કપાઈ સોંપે છે, એની તમને બતાવી ઝૂમ નહીં મારી, કેમ કે એક હાથમાં ફરમો છે ને એક હાથમાં ફોન છે. ઝૂમ મારીને તો સીધો આઈફોન ડબુકનારાનો અંદર ગળી જાય. એટલે આ તો એટલા માટે સ્ટાર્ટ કર્યો છે તમને મારો નેશનલ હાઈવે બતાવું. 4x4 અત્યારે ગાડી રમાટી જાય તો ખૂતે નહીં ને એવો 4 લાઈનનો આપણે વસ્તુ છે. બાકી અત્યારે બહુ છે ને બકવાસ ત્યાં નથી કરવો. પહેલાં સા હટાટ પગાડી દો, સા ઠરી જાય. સા પાણી મિત્રો આપી દીધા છે અને સા પાણી અત્યારે પી લીધા છે. અને અત્યારે છે ને તમને આપણે આ વાડી મિત્રો બતાવી દઉં, કેમ કે આજે આખો દિન સવાર દિન છે ને મિત્રો આપણે વાડી ત્યાં જ બતાવવાની છે, કેમ કે આપણે ખેતર હોય ને એટલે બધું આ કામ હોય. જો મારા માં છે ને હું તમે ખાલા છો કે નેદો છો? હા છે ને ભાઈ ખાલા છે ને જો આમ સોંપે છે મારા પપ્પા. એ કપાઈ મરી ગયો લાગે તો એ અમુક જે આમાં છે ને કપાઈ બિલ્ડિંગ કેળા કરતાં થોડોક મોટો છે કામાં. હા એટલે મોટો છે. અહીંયા છે ને 3-4 પાંદડા થઈ ગયો છે. બિલ્ડિંગ કેળા છે ને જો આવા 2 પાંદડાનો આવો છે. જો આ ડોડાને પાણી તો છે ને મિત્રો બધામાં લાગી ગયું. આ ડોડા છે ને એ નથી મેરા અને આ કપાસ છે ને એ બધું ધોવાઈ ગયો કામાં. એટલે આ છે ને ખાલાને એવું ભાઈ સોંપવાનું છે. બધું છે ને હવે છે ને આપણે મારા પપ્પા પાસે આવ્યું, આટો બાટો માર્યું કે સોંપે છે. બધું તો છે ને સોંપી દીધું. ખાઈને મારા પપ્પાની ખાધા પહેલાં સીધા આવી જવાનું. હું ખાઈને એવું સારું. આ 1 ને 2 વેળું બાકી છે. અને આ જો મારા પપ્પા આ રીતે સોંપે આંગળી એ પણ નીકળી જાય કે થાકી દે તો સોપો કેમ બા સોપો તો આપણે છે ને પેલી પેકી નથી લીધી પછી છે ને મારા પપ્પા તો આ રીતે હાટીકડું ને એવું ન રાખે. આ રીતે છે ને તો ખાડો કરીને એમ કે લોંધો માથે બેહાડી જાય. જો આમ માપૈયા ખરકો આવી જાય કા પપ્પા. એને છે ને એને ઊભું ને આ રીતે કરતું જવાનું. એટલે છે ને જીવતો આ રીતે આવા છે ને
પાવા બહુ થઈ ગયા. હા એ રીતે છે ને જો સીધો કરી નાખ્યો અહીંયા બીજો ખાલો આવે અને એમ ટોઈસ મારી દેવાની જશે ને ઉગી જાય આમ આ રીતે છે તો આપણી વાડી. ઓલી સાઈડ થોડુંક ખડ કરેલું છે, બાકીના ડોડા ને આ કપાસ આ રીતનું ગીર્યું. બાકી તો મિત્રો છે ને આજનો બ્લોગ આપણે કમ્પ્લીટ મિત્રો છે ને બની ગયો છે. આજનો બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને કોમેન્ટ કરીને મિત્રો તમે કહેજો આજનો બ્લોગ મિત્રો એ તમને કેવો લાગ્યો. બાકી એવાથી મિત્રો આપણે ડેલી મિત્રો આપણે બ્લોગ બનાવતા રહેવું. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો. બાકી મળીશું કાલે તમને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને